હેલો ગાઈઝ, જોગમાયા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે ત્રીજી વાર અમારી ટીમ કાતોકના મેળામાં જવાની તૈયારી કરી રહી છે। લુણવા મંડેલી સીએનજી પેટ્રોલ પંપ અમારી ઇકો ગાડી ગેસ પુરાવા માટે જઈ છે। અમારી આખી ટીમ રોડ ઉપર આવીને ઊભી રહી છે ગાડીની વાટ જોઈને। અને અમારા બધા બંકાઓ છે। આ ગીલો તો સ્વેટર લઈને આવી જ ગયો છે। આ મેળામાં પહોંચી ગયા અમે। તમે જોઈ રહ્યા છો આ જણા બાળકો બહુ મોજ કરી રહ્યા છે। આ અમારી વિરાન છોડી મેળામાં બેઠી છે અને સાથે કિલાન છોડી પણ છે। અમારી આખી ટીમ આ ગોડાલા લોળિયામાં બેસી ગયા આજે ફરીવાર। વીરો તો જો જ નહીં, કારણ કે પૈસા લાવ્યો જ નહીં। હંગાત પોપટલાલ આવ્યા છે। પોપટલાલને ગોડીઓ બે મેળામાં મોજ કરી રહ્યા છે। આ રીએ ચકદોળમાં તો અમને તો બીક લાગતી રહી, એટલે અમે તો ના બેઠા, પણ અમારા અગ્રેશ ને કિરણ ને દીપો ને બધા બેઠા છે। બધા બહુ મોજ કર્યું। આ જેવું ઉડે છે, આ તો બલૂનના જેવું જાય છે। આ સમસમ વાયરો પણ અડી રહ્યો છે। વાયરો પણ જબરદસ્ત અડી રહ્યો છે, જાણે ફાઇટર જેટ ઉડતું હોય ને એવું લાગે છે। આજુબાજુમાં તો સમસમ ઠંડી પણ જબરદસ્ત છે। એટલે આના વાયરાથી તો અમે શેટા જ ઊભા રહેલા છીએ, એટલે અમે વિડીયો ઉતારી રહ્યા છીએ। અને ગોળીઓ તો અમારે એક પણ ચકદોળ ટાળતો નહીં। દરેક ચકદોળમાં ગોડિયાને બેહવાનું જોવો જ છે। ગોડો બેઠા જ છે। અમારો અમે આટલો બહુ કરી રહ્યા છે, પણ સ્પીડમાં દેખાતા નહીં। અને મેળામાં ફરી અને લાજીએ મને કકડીને ભૂખ, એટલે અમે ખાવા જેમ મકઈ। આ મકઈ ખાવાની જોરદાર મજા આવી હતી। હું અગ્રેસ બે મકઈ ખાવા ગયેલા હતા। ભૂખ તો લાજી જ હતી અને જબરદસ્ત ચટાકેદાર મકઈ બનાવી હતી। આ ટેસ્ટ અમે લઈ રહ્યા છીએ, પણ પાણી તો તમારા બધાના મોઢામાં આવી જ જવાનું છે। એટલે ફરીવાર તમે જો તો ખાજો। હાલ તો અમે અગ્રેસ બે જ ખાશું। ફરીવાર જવું એટલે લઈ જાઉં। ગોડિયાને તો અમે ખાવા લઈ જ નહીં જતા, કારણ કે ગોડિયો તો આખું જ ખાય છે। ભાગ તો ફાવતો જ નહીં ખાવામાં, એકલો જ ખાય બધી વસ્તુ। ખાઈને અમે ફરીવાર હેડ્યા પાછા ચકદોળમાં। ઓમાં તો અમે બધા બેઠા છીએ, પણ આ નેચે ઉતરીને ખાલી આ ગોળ ગોળ ઝૂલો ઝૂલતો હતો, એમાં અમે વિડીયો ઉતારીને મૂક્યો છે। બેહવાની તો અમને બહુ મજા આવી હતી। નેચે ઉતર્યા એટલે ગોડિયાને વીરિયાને તો ચક્કર પણ આવી ગયા હતા। એથી પાછા અમે હેડ્યા આઈસ્ક્રીમ ખાવા। અને હું આઈસ્ક્રીમ આલ્યો તમે જોવો તો 20 રૂપિયાનો એક જ હતો, એટલે બે આઈસ્ક્રીમ લીધી છે મારીને અગ્રેસ બેની। આઈસ્ક્રીમ ખાઈને હેડ્યા અમે માધુ પાવળીએ પાછા હો। આ રાતનો નજારો બહુ મસ્ત છે। હમણાં નરેન્દ્ર મોદીની માતૃનું નામ આલેલું છે હીરાબા સરોવર, પણ ભલા લોકો હીરાબા સરોવર કહેતા, પણ અમે તો માધુ પાવળીએથી જ ઓળખીએ। પહેલાં તો અમે તમને બોર્ડ બતાવી, પાછા અમે ચાલ્યા છીએ પારસ પ્રાચીન મંદિર ગોગા મહારાજનું। પારસ પેપડી આવેલું છે મંદિર, ત્યાં પારસમણી ગોગા મહારાજ ત્યાં કણ બિરાજમાન છે। એમનો પણ તમને દર્શન કરાવી દે હું। પહેલાં તો તમને નજારો બતાવી દઈએ રાતનો। ચકદોળો જબરજસ્ત અહીંયા દેખાય છે લાઇટિંગવાળી। અમે તો જોઈ જ છું, પણ તમને વિડીયોમાં બતાવી દઈએ। અને તમને બતાવશું પારસ પેપડી। પહેલાં સતયુગમાં પારસ પેપડી સોનાની હતી, પણ અત્યારે તો કળિયુગમાં જો એટલે અતારોના ઝાડ જેવી જ લાગે છે, પણ સતયુગમાં તો આ હોનાની ગણાતી। ત્યાં કણ ગોગા બાપા બિરાજમાન છે, તો અમે તમને ગોગા બાપાનો પણ દર્શન કરાવી દેવું। તો અમારા વિડીયોમાં બન્યા રહેજો। આપ જોઈ રહ્યા છો ગોગા મહારાજનું અતિ પ્રાચીન મંદિર। તો તમે પણ આ સિદ્ધપુર આવો તો અવશ્ય જજો પારસ પેપડી ગોગા મહારાજના દર્શન કરવા માટે। અહીં ગોગા મહારાજનો દીવો પણ ચાલુ છે રાતના સમયે પણ, એટલે અમે તો દર્શનનો લાભ લીધેલો જ છે। તમે પણ કોઈ દિવસ સિદ્ધપુર જો તો અવશ્ય લાભ લેજો દર્શનનો। મંદિરના દર્શન કરીને હવે અમે અમારા વીરો કહેતો હતો કે બતક રાતમાં ઊંઘ ના, એટલે બતક જોવા આવ્યા છીએ અમે હવે। એટલે તવાન બધાની અમે બતક બતાવી દેવું। અમે આજે લગભગ રાત્રે 12 વાગ્યા 3 વાગ્યા સુધી બેસી રહ્યા હતા ત્યાં કણ। વીરિયાને કહેવું એમ કે બતક રાતે ઊંઘ ના, તમે જોઈ શકો છો હવે જોખો 3 બતક દેખાય છે કે રાતમાં ઊંઘ ના, આપણે બેઠા હોય ને તાર જો। પણ આજે અમે ઊંઘેલો બતક જોયો। અને પછી અમે હાલે અહીંથી, એટલે ભૂખ લાગી હતી, એટલે ફાફડા બટાકો ખાવાનો પ્રોગ્રામ હતો અમાર। તમે જોઈ રહ્યા છો એ બટાકો। અને સાથે અમારા વિરોજી, હું અને મહેન્દ્ર અને અમારા અગ્રેશભાઈ વિડીયો ઉતારી રહ્યા છે। તો હું ફાફડા અમારા આપવાની તૈયારીમાં જ છે। આમ ભાઈ હાલત છે અમને ફાફડા, આ બાઉલ લીધું અને પછી અમે હમણાં હાલ ખાવાની જ તૈયારી કરી રહ્યા છીએ। મોઢામાં તો પાણી વળી જ છે। અને અમે ફાફડા બટાકો ખાવાનું ચાલુ કર્યું। પહેલું જ મુહૂર્ત આપણું જ છે। અમારો વીરો પણ ખાઈ રહ્યો છે, સાથે સાથે ડાન્સ પણ કરશે। તમે બધા બન્યા રહેજો અમારા વિડીયોમાં।
પાછા ફાફડા ને બટાકા ખાઈને અમે તો ઉપડ્યા શેરડી લેવા. અમારા વિરોજી ચાસી શેરડી લઈશ. એટલે શેરડીના લગભગ 250 રૂપિયાની અમે 4 ભારી કરી છે. વિરાજીએ ભાવતાલ નક્કી કર્યો છે અને હું વિરોજી કપાવું છું. ઈવન લાયક સારી ગળી ચાચીને જ લઈશું. પાછા આ ભાવની રકઝક કરીશ. પાછા હજુ એ 50 ઓછા કરાવવાની કીશ. અમે પાછા શેરડી લઈને અમે નીકળવાની તૈયારી. હે મારો વિફરેલો વાઘ આવ્યો 4 ભારી ઉપાડીને. અને અમારા બંકાઓ રાત્રે 3 વાગે નીકળ્યા છે શેરડીની ભારીઓ લઈને. હું તો અમારા વિરોજી તો બગલમાં ખાલીને હેડ્યા પાછા શેરડી. અને આ રાતે 2 વાગે નીકળ્યા છીએ સિદ્ધપુરથી ઘેર જવા માટે. આથી રાતનો ઉજાગરો છે. અને અમારા વિડીયોમાં શેર, કોમેન્ટ એન્ડ લાઇક કરવાનું ભૂલતા નહીં. જય